અમેરિકામાં ફરી એકવાર આપણા મંદિરની ઠેકડી ઉડાડવામાં આવી છે. મંદિરમાં તમે પગ મૂકો અને ત્યાં ભગવાન પાસે માત્ર શાંતિ નહીં પણ તમારા વિઝા અને નોકરી માટેની સત્તાવાર અરજીના આશીર્વાદ માંગવામાં આવતા હોય તો ટેક્સાસના એક પવિત્ર ધામમાં લાગેલી આ નાનકડી નોટિસે આખા અમેરિકામાં એવો વૈચારિક ભૂકંપ લાવી દીધો, જેણે પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય આસ્થા વચ્ચે એક મોટી જંગ છેડી દીધી છે. આ રહસ્યમય પોસ્ટ પાછળની અસલી લડાઈ અને લોકોનો આક્રોશ જાણીને તમે પણ દંગ રહી જશો. અમેરિકાના ટેક્સાસમાં આવેલું એક ભારતીય મંદિર અત્યારે આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેની પાછળનું કારણ છે એક અમેરિકન મહિલાની સોશિયલ મીડિયા પોસ્ટ. આ ઘટના ત્યારે બની જ્યારે સાવાના હર્નાન્ડીઝ નામની એક મહિલા ટેક્સાસના એક હિન્દુ મંદિરમાં ગઈ અને ત્યાં પ્રવેશતાની સાથે જ તેણે એક એવું બોર્ડ જોયું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. આ બોર્ડ પર લખ્યું હતું કે અહીં તમે તમારા સારા સ્વાસ્થ્ય, નોકરીના વિઝા અને અન્ય કોઈ પણ સમસ્યા માટે ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો. આ વાંચીને સાવાના સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ તેનો ફોટો પાડીને એક્સ એટલે કે ટ્વિટર પર શેર કર્યો. તેણે લખ્યું, હું હજુ પણ આઘાતમાં છું કે ટેક્સાસના એક ભારતીય મંદિરમાં મેં જે પહેલી વસ્તુ જોઈ તે નોકરીના વિઝા માટેના આશીર્વાદ હતા. તેની આ પોસ્ટ જોત જોતામાં વાયરલ થઈ અને ઇન્ટરનેટ પર એક બહુ મોટી સાંસ્કૃતિક ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકોએ સાવાનાની જેમ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ મોટા ભાગના લોકો અને ખાસ કરીને ભારતીય સમાજે આ પ્રથાનો બહુ મજબૂત રીતે બચાવ કર્યો. લોકોનું કહેવું છે કે ભારતની સંસ્કૃતિમાં ભગવાન પાસે સ્વાસ્થ્ય, નોકરી અને પરિવારના ભલા માટે પ્રાર્થના કરવી એ બહુ સામાન્ય અને વર્ષો જૂની પરંપરા છે. જ્યારે કોઈ ઇમિગ્રન્ટ્સ વિદેશમાં પોતાનું નવું જીવન શરૂ કરતો હોય ત્યારે તેના માટે નોકરી અને વિઝા એ સૌથી મોટી વ્યવહારુ સમસ્યાઓ હોય અને આવા સમયે પોતાના ઈષ્ટદેવ પાસે મદદ માંગવી તેમાં કશું ખોટું નથી. એક યુઝરે સાવાનાને બહુ કડક શબ્દોમાં જવાબ આપતા લખ્યું કે આમાં તારે શું લેવા દેવા અને શું તારા ધર્મમાં એવો કોઈ નિયમ છે કે ભગવાન પાસે માત્ર અમુક જ વસ્તુઓ માંગી શકાય? પ્રાર્થના ગમે તે બાબત માટે હોઈ શકે. અન્ય એક વ્યક્તિએ બહુ રમૂજી પણ સચોટ વાત કરતા કહ્યું કે મંદિર એ કોઈ મ્યુઝિયમ નથી, પણ તે વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટેનું સ્થળ છે. જો લોકો ભગવાન પાસે સ્વાસ્થ્ય, નોકરી અને વિઝા માટે પ્રાર્થના નહીં કરે તો શું તેઓ સ્ટોક માર્કેટની ટિપ્સ માંગશે? સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આવા લોકોને મંદિરમાં પ્રવેશ જ શા માટે આપવો જોઈએ. આ જ કારણ છે કે ભારતીય સમાજ અમેરિકામાં સતત પ્રગતિ કરી રહ્યો છે, કારણ કે તેઓ પોતાની સમસ્યાઓને ભગવાનના ચરણે ધરે છે અને મહેનત કરે છે. કેટલાક યુઝર્સે તો સાવનાની પોતાની ઓળખ પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે એક હિસ્પેનિક મહિલા થઈને ભારતીય સંસ્કૃતિ પર ટિપ્પણી કરવી એ બહુ વિચિત્ર છે. આ વિવાદે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે વિદેશમાં વસતા ભારતીયો માટે મંદિરો માત્ર પૂજાનું સ્થળ નથી, પણ એક એવું સામાજિક કેન્દ્ર છે જે તેમને તેમની રોજબરોજની મૂંઝવણોમાં માનસિક શાંતિ આપે છે. એક ભક્ત અને ભગવાન વચ્ચેનો આ અતૂટ સંબંધ છે, જેમાં ભક્ત પોતાની કોઈ પણ નાની કે મોટી વાત ભગવાન સાથે શેર કરી શકે છે. આ મુક્ત મનની નિશાની છે જે કોઈ પ્રોગ્રામ્ડ વિચારધારામાં બંધાયેલી નથી. ટેક્સાસના મંદિરે જે રીતે ઇમિગ્રન્ટ્સની વાસ્તવિક જરૂરિયાતોને સમજીને આ બોર્ડ લગાવ્યું છે તે દર્શાવે છે કે ધર્મ હંમેશા લોકોની સાથે રહેવો જોઈએ. આ પોસ્ટ ભલે કોઈ અમેરિકન મહિલા માટે આઘાતજનક હોય, પણ કરોડો ભારતીયો માટે એક આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે, જે સાબિત કરે છે કે ગમે તેટલા આધુનિક થઈએ પણ આપણા મૂળિયા અને તળિયા, આપણી શ્રદ્ધા હંમેશા આપણી સાથે છે. સાવાનાની આ પોસ્ટ પછી દુનિયાભરમાંથી જે પ્રતિભાવો આવ્યા છે તેણે સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ સમસ્યા નાની નથી હોતી અને આ જ શ્રદ્ધા તેમને વિદેશની ધરતી પર પણ અડીખમ રાખે છે. આ સમગ્ર ચર્ચાએ એ પણ સમજાવ્યું છે જ્યારે તમે કોઈ અજાણી ધરતી પર હોવ ત્યારે તમારી કાનૂની લડાઈમાં ઈશ્વરનો સાથ તમારી માનસિક શક્તિમાં અનેક ગણો વધારો કરે છે.
ભારતીય સમાજના લોકો આ પોસ્ટને એક સન્માન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે તે બતાવે છે કે ભારતીયો ગમે ત્યાં જાય પણ પોતાની સંસ્કૃતિ અને પોતાની પ્રાર્થનાની રીતને ક્યારેય છોડતા નથી. જે લોકો ટીકા કરી રહ્યા છે તેમને સમજવાની જરૂર છે કે આસ્થા એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, પણ તે હૃદયની સાથે જોડાયેલી એક લાગણી છે જે વિઝા જેવી જટિલ પ્રક્રિયામાં પણ માણસને હિંમત આપે છે. આમ ટેક્સાસના એક પોસ્ટરે સાબિત કર્યું છે કે ભારતીય આસ્થા કેટલી વ્યવહારુ છે અને જીવંત છે, જે જીવનના દરેક વળાંક પર મનુષ્યનો સાથ આપે છે. પછી તે બીમારી હોય કે બેરોજગારી હોય કે વિઝાની સમસ્યા હોય, છેવટે તો આસ્તિક માણસ ઈશ્વરમાં જ પોતાનો અતૂટ વિશ્વાસ મૂકે છે. અને આ જ આપણી સાચી ઓળખ છે, જે આખી દુનિયાથી આપણને અલગ તારવે છે. જે સાવાનાને આઘાત લાગ્યો છે તે ખરેખર આપણી આસ્થાની મજબૂત અને અદ્ભુત શક્તિનું જ પ્રદર્શન છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરો કે સાવાનાને તેની પોસ્ટનું ભાન થાય અને તે ડિલીટ કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.